મુખ્યમંત્રી શ્રી નમસ્કાર. મારું નામ છે ગોળ ઉર્વિલ તરુણભાઈ. હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું. હું આપના નવરચિત અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાંથી સરોડા હાઈસ્કૂલમાંથી આવ્યો છું. આપ શ્રીને મારો પ્રશ્ન એ છે કે તમે તમારા ભાષણમાં વારંવાર ઇન્ડિયા ફર્સ્ટ કેમ કહો છો, તો તેનો અર્થ સમજાવો. ઊંચાઈ કેટલી થાય? 5.5. તારા ઘરમાં બધા ઊંચાઈ છે? હે, બાસ્કેટબોલ વગેરે રમે છે? અત્યારે ટેવ પાડવી જોઈએ. હે, તને ગોડ ગિફ્ટ છે, તારો ઉપયોગ કરવો જોઈએ. શું તારો પ્રશ્ન શું હતો બેટા? તમે તમારા ભાષણમાં ઇન્ડિયા ફર્સ્ટ. ભારતના નાગરિક તરીકે આપણે કંઈ પણ કરતા હોઈએ તો હું સાચું કરું છું કે ખોટું કરું છું, એનો માપદંડ શું? હું મારા લાભ માટે કરું છું કે બીજાના લાભ માટે કરું છું, એનો માપદંડ શું? અને એટલે મેં એમ કહ્યું કે આપણે કંઈ પણ કરતા હોઈએ ત્યારે એ મારા દેશનું ભલું કરનારી બાબત છે તો સમજ મારું તો સાચું કરું છું. આજે શું થઈ ગયું છે કે ભાઈ હું આ કરું કેમ તો ચૂંટણી જીતી જવાય, હું ફલાણું કરું તો ફલાણી જગ્યાએ મને મત મળી જાય, હું ઢીકણું કરું તો ત્યાં આગળ મારા લોકો ખુશ થઈ જાય, મારા કાકાના છોકરાને કંઈક મળી જાય, મામાના છોકરાને કંઈક મળી જાય, મારા ભાઈને કંઈક મળી જાય. આવું જ લગભગ બધું ચાલે છે. અને એના કારણે આપણા દેશમાં લોકો ટુકડાઓમાં વિચાર કરતા થઈ ગયા છે, જાતિ સંપ્રદાયમાં વિચાર કરતા થઈ ગયા છે, બિરાદરીમાં વિચાર કરતા થાય છે, પોતાના જ કુટુંબનો વિચાર કરતા, આવું બધું વિકૃતિઓ એના કારણે આવી છે. પણ એક વાર નક્કી કરીએ કે ભાઈ મારે જે કાંઈ કરવું છે એ મારા દેશના હિત માટે કરવું છે. ઇન્ડિયા ફર્સ્ટ, નેશન ફર્સ્ટ. તો રમત રમતા હોઈએ ને તો પણ વિચાર આવતો નહીં નહીં મારે ભાઈ જબરદસ્ત મહેનત કરવી છે, ગોલ્ડ મેડલ લાવવો છે કે ઇન્ડિયા ફર્સ્ટ. મારે કોઈ નવું સંશોધન કરવું છે તો વિચાર હા મારે આમાં રિસર્ચ કરવી જ છે, સોલાર એનર્જીમાં નવું કંઈક કરવું છે, મારે રિસર્ચ કરવી છે. હું ભલે આજે નાનો વિદ્યાર્થી હોય પણ હું મહેનત કરીશ. ઇન્ડિયા ફર્સ્ટ. મારા દેશ માટે હું કાંઈ કરું. મહાત્મા ગાંધી એમ કહેતા હતા કે ભાઈ તમે કોઈ પણ કામ કરો અને તમે દુવિધામાં હો કે મેં આ સાચું કર્યું કે ખોટું કર્યું, તો એમ કહેતા કે તમે છેવાડાના માનવીને યાદ કરો અને તમને લાગે કે તમારા કામથી એને લાભ થવાનો છે તો ચિંતા કર્યા વિના તમે કરી જ નાખો, સાચું જ કામ હશે. એમ આપણે પણ હું જે કરું એ મારા દેશને ભલાઈ માટે જ હશે. ઇવન હું કચરો ન નાખું રોડ ઉપર, નિશાળમાં કાગળિયું ફાડીને ફેંકી નહીં દઉં, એ પણ હું માનું છું દેશનું કામ કરું. નાની નાની ચીજો છે, આ નાની નાની ચીજોથી પણ દેશની સેવા થઈ શકતી હોય છે. આ સહજ સ્વભાવ કેમ બને આપણો? તમે જુઓ, એક વાર મને એ ઘટના બહુ મને પ્રેરક ઘટના લાગે છે. હું અમેરિકામાં એક ઓલિમ્પિક રમત જોવા ગયો હતો. ત્યારે એટલાન્ટાની અંદર એ ઓલિમ્પિકનો સમારોહ હતો. ત્યારે તો હું કંઈ રાજકારણમાં હતો નહીં એટલે મને બહુ તકલીફ હતી નહીં. એ વખતે હું ગયેલો. ત્યારે મારા મનમાં વિચાર મુખ્ય હું સ્વભાવે મેનેજમેન્ટ અને સંગઠનનો સ્વભાવનો માણસ છું. તો કોઈ પણ ચીજ હોય મોટી તેની વ્યવસ્થા કેવી રીતે થાય છે આનો બધો અભ્યાસ કરવાની મારી ઈચ્છા હતી. તો આવડો મોટો ઇવેન્ટ આ લોકો ઓર્ગેનાઇઝ કરે છે તો એનું આખું મેનેજમેન્ટ કેવું હોય છે, કેવી રીતે બધું કરતા હોય છે, આ મારી જાણવાની ઈચ્છા હતી. રમત ગમતમાં પણ રસ હતો જોવાનો, બાકી તો આપણા નસીબમાં કે રમવાનું આવ્યું નહીં, અને આવ્યું તો બીજી જ રમત આવી ગઈ. તો ત્યાં હું જોવા ગયો. એ જ વખતે ત્યાં એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો આતંકવાદી, અને બસ મોટો ખાડો પડી પણ કોઈને એ નહીં થઈ ગયો. એ જ વખતે એક ઈસ્ટ વેસ્ટ અમેરિકન એરલાઇન્સ એમાં બોમ્બ છોડીને તો 350-400 પેસેન્જરોને મારી નાખ્યા હતા. એવું વાતાવરણ હતું. એ વાતાવરણમાં હું ત્યાં ગયેલો પણ કોઈ અકળામણ નહીં, કોઈ ઉછાટ નહીં, છાપામાં બધું એવું કંઈ ભરેલું નહીં, ટીવી ચેનલો ઉપર પણ એ બધું બહુ ખૂણામાં, કંઈ બહુ ખાસ નહીં.
આવે શું બધી બાજુ ચારે બાજુ ઓલિમ્પિકનું આવે, લોકોના ઉત્સાહનું આવે, અમેરિકા વિલ આજ વાતાવરણ બધું. એ વખતે એથ્લેટ્સમાં એક દીકરી એને રમતા રમતા એનો પગ મચકોડાઈ ગયો ચાલુ રમતે, અને હજુ એને ફાઇનલ જમ્પ લગાવવાનો બાકી હતો. એના પગે ભયંકર ઇન્જરી હતી, કોઈને પણ ખબર પડે એટલી બધી ઇન્જરી હતી. પણ એ દીકરીએ પોતાની પૂરી શક્તિ નીચોવી દીધી અને એણે વર્લ્ડ રેકોર્ડ કર્યો, ગોલ્ડ મેડલ લઈ આવી. 12-15 વર્ષની દીકરી હશે. અને પછી મેં જોયું કે જેટલા દિવસ ઓલિમ્પિક ચાલી એ દીકરીની જ વાત બધા કરે, યસ અમેરિકા યોદ્ધ, હિયર ઇઝ ધ પ્રાઇડ, આ અમારું ગૌરવ છે. એક વાતાવરણ બની ગયું. એક દીકરીનું આ પરાક્રમ આખા ઓલિમ્પિકમાં, આખા અમેરિકામાં જબરજસ્ત મોટી પ્રેરણાનું કારણ બની ગયું. કારણ અમેરિકા ફર્સ્ટ એમના સ્વભાવમાં ભરી દીધું છે. અમેરિકા એટલે આગળ. આ જે માનસિકતા બની છે એ સામાન્ય માનવીને પણ પ્રેરણા આપે છે. અને પેલી દીકરીએ જ્યારે એનો ઇન્ટરવ્યુ લીધો તો એણે કહ્યું મારા દેશને ગોલ્ડ મેડલ મળે એટલા માટે મને મારી પીડા ભૂલાઈ ગઈ, એનો જવાબ હતો. અને પછી એનો હોસ્પિટલ લઈ જવું પડ્યું કારણ કે એને ખાસું વાગ્યું હતું એના રમતા રમતા. તો આ ભાવ હોવો જોઈએ. અને એટલા માટે હું કહું છું કે આપણે ઇન્ડિયા ફર્સ્ટ એક જ આપણી ફિલોસોફી. એટલા માટે મેં હમણાં પણ એક જગ્યાએ કહ્યું કે ભાઈ સરકારનો એક જ ધર્મ, ઇન્ડિયા ફર્સ્ટ. સરકારની એક જ ધર્મ ગ્રંથ, ભારતનું સંવિધાન. સરકારની એક જ ભક્તિ, રાષ્ટ્રભક્તિ. સરકારની એક જ સેવા, 125 કરોડ દેશવાસીઓની ભલાઈ. આ સરકારનો મંત્ર છે.